કેમ છો હર હર મહાદેવ। તો વીએનએફ ગરબાનું ડેકોરેશન આગળ કર્યું છે ચકલી સર્કલ આગળ, જે બહુ જ મસ્ત લાગે છે। તમે બી આને વિઝિટ કરી શકો છો। આ બહુ મસ્ત લાગે છે દેખાવામાં ને બધી રીતે। આગળ તમને આ વ્લોગમાં બીજી બહુ બધી જગ્યાઓ દેખાડીશ તમને લોકોને। આગળ ચકલી સર્કલ બી આખું ડેકોરેટ કર્યું છે આગળ। પછી આગળ આજે આપણે બહુ બધી જગ્યાઓ જોવાના છે આ વ્લોગમાં। તો જોઈ લો, આ જેલ રોડ આગળ અમે લોકો જોવા માટે આવ્યા છે। બહુ મસ્ત લાગી રહ્યું છે વડોદરામાં મસ્ત। અને અમે લોકો આ વ્લોગ શૂટ કરી રહ્યા છે। અમે લોકો જોઈ લો કેટલું મસ્ત કલર છે। બ્લુ કલર બહુ સારો લાગે છે। વીએમસી વાળા આ વખતે વડોદરાને બહુ સારી રીતે સજાયું છે। અને આ લોકો અમારા બધા સાથીઓ બધા, અને આગળ બહુ બધી પબ્લિક ઊભી રહી છે જોવા માટે। નાના છોકરા હર હર મહાદેવ ખાસા ટાઈમ પછી વ્લોગ કરી રહ્યો છું। તો હવે અમે લોકો સુસાગર જોવા માટે આવ્યા છે। તો હવે ચાલતા ચાલતા જઈ રહ્યા છે। ગાડી બહુ દૂર પાર્ક કરી છે અમે લોકોએ, કેમ કે શું કહે કે આગળ બહુ ભીડ છે, તમને દેખાડું એટલે આગળ સુસાગર આગળ પાર્ક થાય એવું છે નહીં। અને બધી જગ્યા ઉપર આવી રીતે નાના નાના માર્કેટ લાગ્યા છે લોકલ વસ્તુઓના। કોઈ ના તો નહીં પાડે ને શૂટિંગ કરવાનું। ચાલુ કર દે તું, શરૂઆત કર, બોલ દેવાનું, બોલવાનું। અરે એમાં બોલવાનું જોઈ શકો તમે સુસાગર કે એટલું મસ્ત ડેકોરેશન કર્યું છે। ઝૂમ કરી લે અહીં એ રીતે લે કે વચ્ચે ઝૂમ થાય જોઈ શકો છો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે આગળ। હા જો અમારા વડોદરાની આન બાન શાન। હવે અમે લોકો ચાલતા ચાલતા માંડવી તરફ જઈ રહ્યા છે હવે। અને આગળ બી બહુ મસ્ત ડેકોરેશન, ન્યાય મંદિર આગળ તમે લોકો જોઈ શકો છો। બહુ મસ્ત આગળ બી ડેકોરેશન કર્યું છે। આગળ બી તમે જોઈ શકો છો કે ટ્રાફિક કેટલો છે। અગર તમે લોકો જોવા માટે આવો છો તો તમે લોકો ગાડી થોડીક દૂર પાર્ક કરીને આવો અને ચાલતા ચાલતા આવો, એ તમારે વધારે બેનિફિશિયલ રહેશે। તો તમને ટ્રાફિક બી નહીં મળે તમને। આ જોઈ શકો તમે કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે। આ જો આ માંડવીનો લહેરીપુરા ગેટ છે। આ તો દર વખતે આવો જ હોય છે, કેમ કે આગળ લાઇટિંગ હોય છે જ દર વખતે। તો હવે અંદર લહેરીપુરા ગેટની અંદર આવીને સીન થઈ ગયો છે, કેમ કે હવે ચાલતું ચાલતું બહુ દૂર જવાનું છે અને અમે લોકો ગાડી લઈને આવ્યા નહીં। છેક આગળ ખાસા આગળ જવાનું છે આગળ ચાલતા ચાલતા। તો હવે ચાલતા ચાલતા જઈએ છીએ। હવે અમે લોકો આગળ માંડવી પહોંચી ચૂક્યા છે અને આગળ ઉપર ડેકોરેશન કર્યું છે। વિડીયોમાં બરાબર નહીં દેખાતું હોય તમને, આગળ જઈને અમે લોકો દેખાડીએ તમને। આ ભાઈ અમારી જોડે જ છે, શિવ છે અમારી જોડે। અને આગળ દિવાળીમાં બહુ બધી જગ્યા ઉપર લાઇટિંગ્સ કરેલી છે સારી સારી, તમે લોકો જોઈ જ શકો છો। જ્વેલર્સ વાળા હોય સામે ને આગળ બધે, અને આગળ બી બહુ મસ્ત થઈ રહ્યું છે આગળ, આ તમે જોઈ શકો છો। અને આગળ બી માંડવી તો શું કહેવાય કે બહુ ટ્રાફિક હોય છે જ પહેલેથી, એટલે આગળ આટલું મસ્ત ડેકોરેશન છે આગળ। આજુબાજુ નાના નાના દુકાનમાં બી બહુ મસ્ત લાઇટિંગ કરેલી છે અને આગળ બી બહુ મસ્ત છે। તમે લોકો જોઈ શકો છો માંડવી બી કેટલું મસ્ત છે। તમે બી એક ટાઈમ વિઝિટ કરી શકો છો આગળ। જો જો આ બે મસ્ત નાના નાના છોકરાઓ છે।
કેટલા મસ્ત લાગે. તો આગળ આ સર્કલ કર્યું છે ડેકોરેશન ને આગળ આખું આ ડેકોરેશન કર્યું છે રોડ ઉપર દિવાળીનું. તો તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત લાગે છે. ગેટ જેવું ડેકોરેશન કર્યું છે અને આગળ કોમ્પ્લેક્સો બી લાઇટ કર્યા છે. આ જોઈ લો આ ડેકોરેશન આગળ બી. હવે આગળ કશું છે નહીં તો મેં તમને આગળ દેખાડું. એક બીજી બહુ મસ્ત જગ્યા પર જઈ રહ્યા છે આપણે લોકો. અમે લોકો આવી ગયા છે એલેમ્બિક સિટી. તો જોઈ શકો તમે કેટલું બ્યુટીફુલ ડેકોરેશન કર્યું છે આગળ એલેમ્બિક સિટીમાં. જોઈ લો આખું દિવાળી થીમ ઉપર આગળ કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે બધે જ. આગળ જોઈ લો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે આગળ. બહુ જોરદાર ડેકોરેશન કર્યું છે આગળ. હાય ગાઈસ, તો હવે અમારું ફોટો સેશન પતી ગયું છે. હવે અમે લોકો અંદર જઈ રહ્યા છે જોવા માટે. કારનું બહુ મોટું ફોટો સેશન ચાલ્યું અમારું. મેં ચેનલ ઉપર મારા ફોટોઝ અપલોડ કરીશ. શું કહેવાય કે પણ ફોટા સારા આવતા હતા અને પાડી લીધા. અને હવે આગળથી અમે લોકો અંદર જઈએ છીએ. લેટ કશું નહીં થયું. અમે લોકો આગળ એન્જોય કરવા માટે જ આવ્યા છે, રાત્રે લાઇટિંગ જોવા માટે. અને આગળ બહુ મસ્ત બધું ડેકોરેશન કર્યું છે આગળ અંદર બી. એકદમ એસ્થેટિક કેફેઝ છે આગળ, જે આગળ અમે લોકો જવાના નહીં બિલકુલ બી. અમે ગયેલા છે પણ હા, અમે લોકો ગયેલા છે પણ હવે અમે લોકો જવાના નથી. હા, અને આ જો કે ડેકોરેશન બહુ મસ્ત છે આગળ. ડેકોરેશન જ નહીં કશું, ડેકોરેશન કરીને લેતા હતા અમે લોકો. હું ડેકોરેશન. હા ચાલો જઈએ ફોટો પાડવા માટે થઈ જઈએ. ડેકોરેશનના નામ ઉપર આગળ ખાલી લાઇટો જ છે આગળ ખાલી. હા, આવી નાની મોટી લાઇટો છે ખાલી, બીજું કંઈ છે નહીં. આ તો એ લોકોનું દર વખતે હોય છે આગળ તો લાઇટિંગ. ચલો એ મિરરમાં બીજા ફોટોસ પડાવીએ. આગળ એક કેફેની બહાર આટલું મસ્ત ડેકોરેશન કર્યું છે આગળ, જોઈ શકો છો તમે. આગળ ફોટોગ્રાફી ચાલી રહી છે આગળ. આગળ પાછળ એક રેસ્ટોરન્ટ છે અને આગળ અમારા ફોટોગ્રાફર ફોટો પાડી રહ્યા છે આગળ. આ જોઈ લો આગળ બી સારું ડેકોરેશન કર્યું છે આગળ બી. આગળ બી 31 એ હેલોવીન ડાન્સ પાર્ટી છે આગળ, એન્જલ્સ એન્ડ ડીમન્સની. જેને આવવું હોય એ આવી શકે છે આગળ બી. આગળ બી જો ફોટોશૂટ માટે આગળ બી એક મિરર આપેલો છે. આગળ બી એક મિરર છે જે ફોટો સારો આવશે. આગળ તો ફોટો સેશન બહુ મસ્ત ચાલ્યું આગળ. અમે લોકોએ બહુ મસ્ત ફોટા પડાયા છે આગળ. હજુ બી શિવભાઈનું ફોટોશૂટ ચાલી જ રહ્યું છે હવે. અને હજુ મેં બી 1-2 ફોટો પડાવવાનું વિચારું છું પાછું. યસ, ધેટ્સ માય બોય. હજુ 1-2 પડાવીશું હજુ. 100 ફોટા નથી પણ સારા ફોટા આવતા હોય તો મેં પડાવી. કોઈ જોર કર દે ચાલશે. તો આ સ્વીટ શોપવાળાઓ બી આગળ બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે. મારી માતાના ખાચાના જે 4 રસ્તા છે ને એની પહેલાં જે આવે છે તો આગળ આ બી બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે વડોદરામાં. બહુ મસ્ત છે. હાય ગાઈસ, તો નવું એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે હવે બીજી વાર. તો હાથ હરકી ગયો હતો. હેપી દિવાળી. કેવું થાય ખબર? હા બસ, તો હવે ઇન્સ્ટાગ્રામનો ટ્રેન્ડ કરવા જઈ રહ્યા છે બધા. સેનિટાઈઝરથી હાથ હરગાઈશું, જોઈએ છે કેવી રીતે હરગે.
ટ્રાય કરે છે કે હાથ ભરે છે કરે જો આમાં ભરે તો આમાં બી પેલું ધી બરાબર છે. કર દો ચાલુ બીજામાં બી. હા કર દેતા આઈફોનમાં ચાલુ હાર ગયેલા હવે થઈ ગઈ બહુ હવે આઈફોનમાં ચાલુ કર્યું ને હા, હા લાઇટર નહીં મારે ચૂલ મથી જ આવે છે ને બહુ. તો મિલાવે પહેલો ટ્રાય ફેલ થઈ ગયો છે બીજો ટ્રાય કરી રહ્યા છે જોઈએ છે હવે કેવું થાય પેલા મેં કરું છું ચાલુ બીજામાં. યસ. તો ગાઈઝ હવે શિવભાઈએ અને વત્સલભાઈએ કન્ટેન્ટ રેડી કર્યું છે. હવે અમે લોકો ટ્રાય કરીશું કે આ કેવું હરગે છે. વચ્ચે આની અંદર વચ્ચે બોમ્બ મૂકીને હરગાઈ દઈશું. મિર્ચી નહીં સાચી તો મોટો લઈને આવશે ગ્રીન. નાજી નાજી હા તો હવે એ અમે હરગાઈ દઈશું. કેવો ટેટાની પૂછ આવી રીતે હરગાવાનું ટેટાની પૂછ જોઈશે ટેટાની પૂછ જોઈશે પણ તો હવે નવો એક્સપેરિમેન્ટ કરી આર્યુમાં જોડે મેં કીધું હેડ અચ્છા આ હરગાવું તારા હાથ દારૂ ખાનું મારા આવું મારો બ્લોગ તો ચાલો જ હરગતું નહીં વહેલું હરગી ગયું શિવ હરગી ગયું ઉપર હરગવા દેતો હે હરગા નહીં જ ના હે શિવ હટ નાખીને પાછળ જતો રહે છે. તો હવે બીજો એક્સપેરિમેન્ટ તો ના ગયા ટાઈમ પાસ જ કરી રહ્યા છે અમે લોકો. તો ચલો જોઈએ છે કે આ કેવું થાય છે બીજી વાર. તો હવે મસ્ત લૂમ હરગાઈ રહ્યા છે. હવે મસ્ત લૂમ હરગાઈ રહ્યા છે. હવે ચાલુ કર. તો ગાઈસ હવે આપ કરી રહ્યા છો. ફૂટી બીજું પેલું એક્સપેરિમેન્ટ ફેલ થઈ ગયું તો હવે બીજી વાર હવે થાંભલા ગણ આ બાજુ મૂકી દો. થાંભલો લઈને અરે બંધ છે લે મન હે બંધ છે થાંભલો તો પાક્કું બંધ છે હા હા ભાઈ મારી વાત આભાર હા એક સેકન્ડ માં રાખશે હા પેપર દેડકો જપતો જ નહીં ના કૂદ જ કર સાપ ની જેમ અલા અહીં મૂકી દે અહીં મૂકી દે કમ્પ્લીટ જગ્યા છે બસ ચાલો
ले ऐसी वारियो બહુ મોટું લાતો वो झाड़ू पेपर પતલું કરી દે ને ફાડીને हाँ भाई पेपर जगह બધા એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે ગાઈસ હા શિવ આવું જ મૂકી દે ઉપર મૂકી દે क्यों नहीं યાર હવે ફાઇનલી આ તારા મંદિરથી હરગાઈ જ ગાઈસ હવે હરક છે કશું દેખ એકવાર ગાઈસ તો ગાઈઝ ગણેશ દિવાળી એન્ડ થાય છે હવે તો હવે બહુ જલ્દી નવા વ્લોગ જોડે મળીશું આ વ્લોગ બી બેસતા વર્ષના દિવસે મળશે આ વ્લોગ મળશે બહુ જલ્દી બહુ ટાઈમ પછી વ્લોગ કરું છું તો ભૂલચૂક માફ કરજો બાકી મળીએ છીએ બહુ જલ્દી